અમદાવાદના સરસપુર વિસ્તારમાં અરવિંદ મિલ નજીક નરોડા રોડ પર સ્થાનિક રહીશો દ્વારા રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એક તરફ જ્યારે પણ કોઈ મોટો નેતા અમદાવાદમાં આવે ત્યારે રોડ રસ્તા સહિત તમામ સમસ્યા દૂર થાય છે, પરંતુ સ્થાનિકો દ્વારા વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યાથી કંટાળીને અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા અને રોડ પર ઉતરી આવ્યા છે। આ વિરોધના કારણે નરોડા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ચામુંડાની ચાલી સહિત આસપાસના વિસ્તારોમાં ગટર ઉભરાવવાની સમસ્યા વારંવાર સર્જાય છે, જેના કારણે રોગચાળાનો ભય અને રોજિંદી હાલાકીનો સામનો કરવો પડે છે। આ અંગે સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ ઠોસ પગલાં લેવાયા નથી। પરિણામે ચાલીઓમાં રહેતા લોકોએ રોડ બ્લોક કરી પોતાનો વિરોધ નોંધાવ્યો। ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગટરની સમસ્યાને લઈને કામગીરી ચાલી રહી છે અને ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે પૂર્વ વિસ્તારમાં હવે ગટરની સમસ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને તેને જ લઈને સ્થાનિકો દ્વારા રોડ પર વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આપણી સાથે લાંબાના વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઈ જોડાઈ ગયા છે। ઘનશ્યામભાઈ, ક્યાં સુધી નાગરિકોને પોતાના હક માટે રસ્તા પર ઉતરવું પડશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નફ્ફટ તંત્ર ને અમદાવાદની જનતાની જે પણ સમસ્યા હોય લોકોને, એ લોકોએ ઓનલાઈન નંબર તો આપી દીધો છે 155 303 કે જ્યાં લોકો ફરિયાદ કરી શકે, પરંતુ આમાં ફરિયાદ થવા છતાં આ ફરિયાદનું નિવારણ કરવામાં આવતું નથી કોઈ પણ દિવસ। ચાહે ગટરની ફરિયાદ હોય, પાણીની હોય, રોડ હોય, લાઇટ હોય, કોઈ પણ સુવિધા હોય, આનું નિવારણ કદાપી થતું નથી અને નિવારણ થયા વગર આ ફરિયાદ ઓટો એની રીતે બંધ થઈ જાય છે। અને આ સમસ્યા એવી છે કે જે અમદાવાદના મોટા ભાગના લોકો જેઓ 155 303 પર ફરિયાદ કરે છે, આ તમામ લોકોને આ સમસ્યા છે। આ તમામ લોકો ત્યાં ફરિયાદ પણ કરે છે 155 303 માં ફરીથી ફોલ કરી અને ફરીથી રીઓપન કરવામાં આવશે અને ફરીથી પાછી ક્લોઝ કરી દેવામાં આવશે। એટલે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એકદમ રીઢા ગુનેગાર જેવા બની ગયા છે। એમને પ્રજાની તકલીફોથી કોઈ લેવા દેવા જ ના હોય એમ પ્રજાની તકલીફ સમજવાનું એ લોકોને આમ એ જ નથી, કોઈ મૂળમાં જ નહીં હોતા। જ્યારે પણ કોઈ પ્રજા ઓફિસે કમ્પ્લેન કરવા રૂબરૂ જાય ત્યારે કોઈ અધિકારી હાજર નથી હોતા। જ્યારે પણ પૂછવામાં આવે કે સાહેબ ક્યાં છે, તો કે સાહેબ વિસ્તારમાં ગયા છે, સાહેબ જમવા બેઠા છે, સાહેબને રિસેસનો ટાઈમ છે, 3 વાગ્યા પછી પૂછીએ તો કે સાહેબ ઝોનની ઓફિસમાં ગયા છે। એટલે આવા ઉડાવ જવાબો આપી અને પ્રજાની સમસ્યાને આંખ આડા કાન આ અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અત્યારે ઘનશ્યામભાઈ, જ્યારે પ્રધાનમંત્રી આવવાના હતા ત્યારે માત્ર 12 કલાકમાં રોડ રસ્તા એકદમ ચકાચક થઈ ગયા, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધારે તો આ જે ગટરની કામગીરી છે અને રોડ રસ્તા ખરાબ હાલતમાં છે તેનું નિરાકરણ 12 કલાકમાં જ આવી શકે છે। જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ધારતા નથી, એ વસ્તુ અલગ છે। તો આપનું શું કહેવું છે આ મામલે? બેન, આ બહુ સરસ પ્રશ્ન છે। આપણે બધાએ આપની ચેનલ અને બીજી પણ ટીવી ચેનલોના માધ્યમથી જોયું છે કે ચોમાસાની અંદર વરસાદ જ્યારે પડતો હતો ત્યારે અને જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે પણ છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષથી નિકોલની હાલત શું છે। ખોડિયાર માતાના મંદિરથી જવા વાળો રસ્તો તમે જુઓ તો એક સાઈડ આખું ગટરનું પાણી જ ભરેલું, એક જ રસ્તો ચાલુ ને એક જ રસ્તો કોર્પોરેશને બંધ કરી દેવાની ફરજ પડે એવી પરિસ્થિતિનું સર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રના અધિકારીઓ દ્વારા ત્યાં કરવામાં આવ્યું હતું। ત્યાંના કોર્પોરેટરોને કે ત્યાંના જે અત્યારે ચાલુ કેબિનેટ મંત્રી છે એવા ધારાસભ્યશ્રીને પણ નિકોલની ચિંતા નથી, ત્યારે આ લોકોને એ પબ્લિકની સમસ્યા દેખાતી નથી। પરંતુ જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે રાતોરાત રોડ બની જાય, ચાલુ વરસાદમાં રોડોનું કામ ચાલુ હોય એવું આ તંત્ર ઊંઘમાંથી એકદમ જાગી જાય। જ્યારે કોઈ મોટા અધિકારી, જ્યારે કોઈ મોટા વડાપ્રધાન આવવાના હોય કે મુખ્યમંત્રી આવવાના ત્યારે આ લોકો સફાળા જાગી જાય છે, સફાળી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે। પરંતુ આ લોકોને જ્યારે મોટા માણસો આવતા હોય, વડાપ્રધાન આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય ત્યારે એમને તકલીફ ના પડે એવું દેખાય, એવું એ લોકો ત્યાં પરિસ્થિતિનું સર્જન કરીને મૂકી દે, કાં તો એવું ત્યાં જેટલી સમસ્યા બધાનું પાલન તરત એનો નિકાલ થઈ જાય। પરંતુ જ્યારે પ્રજાને તકલીફ પડી રહી હોય, જ્યારે અમદાવાદ શહેરની પ્રજા કે જેઓ ટેક્સ આપે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, જેમના ટેક્સના પૈસેથી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો પગાર થઈ રહ્યો છે, આવા અધિકારીઓ
ને મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે મુશ્કેલીઓ દેખાય છે, પરંતુ જ્યારે ખરેખર કે જે પ્રજાના ટેક્સના પૈસાથી એ લોકોને પગાર ચૂકવાઈ રહ્યો છે, આ પ્રજાની સમસ્યા આ રીઢા ગુનેગાર જેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને દેખાતું નથી કોઈ દિવસ. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે બેન કે જ્યારે પણ કોઈ પણ મોટા રાજકારણી આવવાના હોય ત્યારે આ રીતના તાઇફા આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ પબ્લિકની સમસ્યાઓનું ક્યાંય નિરાકરણ આવતું હોય એવું ખાલી નિકોલ વોર્ડની વાત નથી, આખા અમદાવાદના કોઈ પણ વોર્ડ જોઈ લો, છેવાડાનો વોર્ડ હોય, અત્યારે તો તમે મધ્યા ઝોન જતો રહો, મણિનગર જેવા વોર્ડમાં જ્યાં કોઈ દિવસ પાણી નતું ભરાતું ત્યાં આગળ અત્યારે નદીઓ જેવી હાલત વરસાદમાં આ લોકોએ કરીને મૂકી દીધી છે. જી ઘનશ્યામભાઈ, જોડાવા બદલ આપનો આભાર.